હવે ટેસ્ટ પરથી ફોકસ ચેન્જ થઈને T20 પર આવે છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ પતી ગઈ, હવે ઇંગ્લેન્ડ T20 સિરીઝ રમવા માટે ઇન્ડિયા આવે છે. 22 તારીખથી પહેલી T20 સિરીઝ ચાલુ થાય છે અને ઇન્ડિયાની 15 જણની ટીમ ડિસાઇડ થઈ ગઈ છે. એ 15 જણની ટીમમાં કોણ પ્લેયર કમબેક કરે છે, કયા પ્લેયર મિસિંગ છે હજુ પણ આફ્ટર પ્લેઇંગ સો મચ ઓફ ડોમેસ્ટિક ક્રિકેટ, કયા પ્લેયરને 15 જણની ટીમમાં સ્થાન નથી મળ્યું. અને ધ મોસ્ટ બર્નિંગ ક્વેશ્ચન કે ઇઝ અક્ષર પટેલ જસ્ટિફાઈડ એઝ અ વાઇસ કેપ્ટન, કે હાર્દિક પાંડ્યા ઇઝ અ બેટર વાઇસ કેપ્ટન, કે ઇન્ડિયાનો પ્લાન શું છે ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટનો, એ આના પરથી ક્લિયર થાય છે ખરું આ ટીમ સિલેક્શન પરથી. સો લેટ્સ ડિસ્કસ ઓલ ધીસ પોઈન્ટ. સો સૌથી પહેલા આપણે 15 જણની જે ટીમ મેનેજમેન્ટે નક્કી કરેલી છે એ જોઈએ કે 15 જણની ટીમમાં કોણ કોણ છે. તો સ્ટાર્ટિંગ તો આપણે સૂર્યકુમાર યાદવથી થશે. યસ, સૂર્યકુમાર યાદવ, વેરી ઓબ્વિયસ સિલેક્શન, રાઈટ? યસ. અને લાસ્ટ તમે T20 જોયો છે, લાસ્ટ 5 થી 6 T20 નું પરફોર્મન્સ, હા, એમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. યસ, એનું કેપ્ટનશીપ મને થોડીક ગમી છે. એની કેપ્ટનશીપ અગ્રેસિવ છે, એક નવી સ્ટાઇલ છે એની કેપ્ટનશીપમાં. તો આઈ થિંક ઇઝ અ obvious choice, અને I think he has been selected as a captain for a longer term. So yes, very obvious choice. So next is Sanju Samson as a wicket keeper. I am really looking forward to see him bat. અને છેલ્લા I think આની સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં એને સારું પરફોર્મન્સ આપ્યું. બે કે 3 સેન્ચુરી મારી દીધી છે છેલ્લી 2 સિરીઝમાં. આઈપીએલમાં પણ બહુ સારું પરફોર્મન્સ હતું એનું. આઈપીએલમાં તો સારું પરફોર્મન્સ હોય જ છે, પણ અલ્ટિમેટલી ટીમ ઇન્ડિયામાં નથી આવતું. યસ, હા, અભિષેક શર્મા, યસ, અનધર વેરી ગુડ પોટેન્શિયલ, પણ છેલ્લા 6 T20 સિરીઝમાં એ ચાલ્યો નથી. યસ, 6 T20 મેચમાં એ બહુ સારું પરફોર્મન્સ નથી કર્યું એને. યસ, બરાબર. એને છેલ્લી જે 7 T20 મેચ રમ્યા છે એને ટોટલ 70 રન મારેલા છે. બરાબર. સો ધેટ ઇઝ નોટ જસ્ટિફાઈડ. એના વિષયમાં જાણતું અભિષેક શર્મા ને એના જે કમ્પેરિઝનમાં છે આપણે ઋતુરાજ ગાયકવાડ, સોરી, યસ, ઋતુરાજ ગાયકવાડને તમે જોશો અમરભાઈ, તો છેલ્લી જે લાસ્ટ 7 મેચ રમ્યો છે એમાં એને 356 રન ટોટલ સ્કોર કર્યો છે એને. તો એ જ આપણો ક્વેશ્ચન છે કે જો ગૌતમ ગંભીરે પહેલા જ કીધેલું હતું કે ડોમેસ્ટિક પ્લેયર જે પણ સારું પરફોર્મ કરે છે એને આપણે ટીમ ઇન્ડિયામાં ચાન્સ આપશું. તો ઋતુરાજ ગાયકવાડ હેઝ બીન પરફોર્મિંગ સો ગુડ. એણે છેલ્લી ઇવન ફોરગેટ અબાઉટ ધ ડોમેસ્ટિક, એણે છેલ્લી જે 7 T20 રમ્યો છે એને 356 રન સ્કોર કરેલા છે. તો વાય નોટ? એ આઈ થિંક ટીમ મેનેજમેન્ટ એવું માને છે કે અભિષેક શર્મા એક અલગ ટાઈપનો એક હાર્ડ હિટિંગ બેટ્સમેન છે, એવો એક બેટ્સમેન જોઈએ છે. એનીવેઝ T20 માં કઈ સર્ટેન નથી. હા, નેક્સ્ટ છે તિલક વર્મા, અ વેરી ગુડ પ્રોમિસિંગ પ્લેયર, અને હું અત્યારે જોઉં છું કે એટલીસ્ટ ફોર નેક્સ્ટ કપલ ઓફ યર્સ તિલક વર્મા એ છે આ નંબર 4 માં ટીમ ઇન્ડિયામાં. યસ. અને હું નેક્સ્ટ વાત કરીશ હાર્દિક પંડ્યા, કે લાસ્ટ જે T20 રમી હતી એમાં એઝ અ વાઇસ કેપ્ટન તરીકે એનું નામ હતું. હું બહુ સરપ્રાઈઝ છું કે હાર્દિક પંડ્યાની જગ્યાએ અક્ષર પટેલ. યસ, અક્ષર પટેલને કેમ આ લોકોએ વાઇસ કેપ્ટન બનાવ્યો છે? વી આર સ્ટીલ કન્ફ્યુઝ રાઇટ નાઉ. યસ, બટ હવે યસ, ધેટ ઇઝ વોટ ધ ટીમ મેનેજમેન્ટ હેઝ ડિસાઇડેડ. હાર્દિક પાંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડીને આઈ થિંક એને જે ટેસ્ટમાં જે પરફોર્મ કર્યું છે એના લીધે એને કોલ અપ મળ્યું છે. અક્ષર પટેલ વાઇસ કેપ્ટન, સો સર્ટેનલી હિલ બી પ્લેઇંગ. હર્ષિત રાણા, અ વેરી ગુડ ફાસ્ટ બોલર. યસ. હર્ષદીપ સિંઘ, આઈ થિંક અત્યારનો જે આપણો T20 નો લોટ છે એમાં જો બુમરાહ પછી જો કોઈનું નામ કન્સિડર કરવામાં આવે ને તો આઈ વુડ ઇવન કન્સિડર હિમ અબોવ મોહમ્મદ સિરાજ. ઇઝ અ વેરી ગુડ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર. યસ, એન્ડ ધ કમબેક બોય. યસ, લાસ્ટ મોહમ્મદ સામી. યસ, he is returning to the Indian squad after 1 year. 1 year and 2 months. લાસ્ટ જે મેચ રમ્યો હતો ને આપણે T20 વર્લ્ડ કપ, નહીં T20 ODI વર્લ્ડ કપ 19 નવેમ્બર 2023 હાર્ટ ટ્રિક. યસ,
યસ, એના પછી એ કમબેક કરે છે. હા. એના પછીના જે 3 નામ છે વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદર. યસ, આ 3 માંથી જયદીપભાઈ મને એવું લાગે છે, તમને શું લાગે છે આ 3 માંથી 3 ને ચાન્સ મળશે ખરો? ના, મને લાગે છે કે આ 3 માંથી એક અક્ષર પટેલ એઝ અ સ્પિનર તરીકે એઝ અ વાઇસ કેપ્ટન છે તો એનું જે સ્થાન છે એ કન્ફર્મ જ છે. પણ મને ડાઉટ છે રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદર. વરુણ ચક્રવર્તી એક મિસ્ટ્રી સ્પિનર છે એટલે ને એને છેલ્લે ઓફ લેટ વરુણ ચક્રવર્તીએ પણ સારું પરફોર્મ કર્યું છે. વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ બંને જણે છેલ્લે T20 ઇન્ટરનેશનલ્સમાં બહુ સારું પરફોર્મ કર્યું છે. તો બંને પોટેન્શિયલ પ્લેયર્સ છે અને એટ ધી એન્ડ છેલ્લે ધ્રુવ જુડેલ છે ઇઝ અ બેકઅપ વિકેટ કીપર ફોર સંજુ સેમસન. અહીંયા પણ મને એક ડાઉટ છે કે જો તમારે બેકઅપ વિકેટ કીપર જોતો હોય તો વાય ડોન્ટ યુ ગો ટુવર્ડ્સ યોર ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ વિકેટ કીપર બેટ્સમેન ધેટ ઇઝ ઈશાન કિશન. બરાબર, ઈશાન કિશન છેલ્લા થોડા ટાઈમથી એવું લાગે છે કે જાણે ઇન્ટરનેશનલ સર્કિટમાંથી એને કન્સિડર જ નથી, સ્કીમ ઓફ થિંગ્સમાં જ નથી. એવું લાગે છે કે નહીં? સાચી વાત છે. હા, આપણે હવે નેક્સ્ટ વાત કરીએ આપણે તો આમાંથી કયા પોટેન્શિયલ પ્લેયર એવા છે કે જે મિસિંગ છે, કે જે હુ શુડ બી ઇન ધ ટીમ. તો આમાં સૌથી પહેલું નામ કોનું આવે છે જયદીપભાઈ? ફર્સ્ટ જે નામ છે ને એ તમને ખ્યાલ હતો રજત પાટીદાર. યસ, કે એણે જે પરફોર્મન્સ આપ્યું છે છેલ્લા લાસ્ટ 10 ઇનિંગ તમે એનો હિસ્ટ્રી રેકોર્ડ જોશો તો છેલ્લી 10 ઇનિંગમાં એણે 428 રન માર્યા છે. યસ, 61 ની આવે છે ને એમાં પણ પાછું શું છે કે એમના 5 હાફ સેન્ચુરી છે. તો જો ગૌતમ ગંભીર એમ કહેતો હોય કે આઈ કોટ ગૌતમ ગંભીરે જે કીધેલું હતું કે આઈ વુડ ઓલવેઝ લાઇક સમવન ટુ પ્લે ડોમેસ્ટિક ક્રિકેટ. This is how much importance domestic cricket needs to be given. Not only one game. Everyone should play domestic cricket as simple as it can get. If you don't give importance to domestic cricket, you will never get the desired players that you want. જો આવું જો કહે છે તમે એવું કહો છો તો એવું કરવું પણ જોઈએ ને. એવી રીતે રજત પાટીદાર છે, ઋતુરાજ ગાયકવાડ છે, આ લોકોને કેમ ચાન્સ નથી મળતો? આ સૌથી એક બર્નિંગ ક્વેશ્ચન છે અત્યારે કે જો આ બંને ડોમેસ્ટિક સર્કિટમાં સારું પ્લે કરે છે. વિજય અત્યારે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બંને જણે બહુ સારું પરફોર્મ કર્યું હે ને. અને બીજા એક મિસિંગ પ્લેયર છે આપણા યશસ્વી જયસ્વાલ, રિષભ પંત એન્ડ શુભમન ગિલ. આ 3 જણને રેસ્ટ કરવામાં આવ્યો છે કે એ લોકોને ડ્રોપ કરવામાં આવ્યા છે T20 ટીમમાંથી? મને એવું લાગે છે મારભાઈ, આઈ થિંક ટીમ મેનેજમેન્ટ એવું ડિસાઈડ કર્યો છે કે એ લોકોને રેસ્ટ આપ્યો છે. મેબી બીકોઝ they had a very long difficult tour. ઓકે, તો આ 11 જે ખેલાડી છે એમાં અત્યારે T20 માં બહુ ડિફિકલ્ટ છે ઇન્ડિયા માટે. યસ, કોને ઇન કરે કોને આઉટ કરીએ. તો લેટ્સ સી ઇન્ડિયાનું કેવું પરફોર્મન્સ રહે છે ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં. ધેટ વિલ બી નીડ ટુ બી સીન. કોણ સારું પરફોર્મ કરે છે એના માટે પણ આપણે વિડીયો લઈને આવવાના જ છે. તો અમારી જયદીપભાઈ તમારી શું એક્સપેક્ટેશન છે? શું થશે? વોટ વિલ બી ધ સ્કોર લાઇન એટ ધી એન્ડ ઓફ ધ સિરીઝ? હું તમને વાત કરું ને ઉમેરભાઈ, તો મને એવું લાગે છે કે ઇન્ડિયા 4-1 થી સિરીઝ જીતશે. મને લાગે છે કે આ એનાથી જેવું દેખાય છે એનાથી વધારે કોમ્પિટિટિવ સિરીઝ રહેશે અને એમાં 3-2 ઇન્ડિયા એન્ડ 2-2 ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડની ટીમ બહુ સારી છે T20 ની. વાત સાચી તમારી, પણ એક્ચ્યુઅલી કેવું છે કે હોમ ગ્રાઉન્ડ છે આપણું, હોમ એડવાન્ટેજ છે. યસ, પ્લસ અત્યારે જે પણ નવા ખેલાડી લીધા એ લોકોનો એક જુસ્સા હશે કે ભાઈ સારું કરવા માટેનો. સો લેટ્સ સી whether it will be 3-2, 4-1 or 2-3 or 5-0. આપણને નેક્સ્ટ ખાલી એક બીજો ક્વેશ્ચન તમારો. તમારા એઝ અ બેટ્સમેન અને બોલર તમે બે જણને સિલેક્ટ કરવાનું છે, તમારા આખી ઇનિંગમાં હાઈએસ્ટ કોણ રહેશે? મારા પ્રમાણે
from Indian side, Yes. I think I'm looking forward to Tilak Verma. Tilak Verma should be the highest run scorer and highest wicket taker has to be Arshdeep Singh યસ for me. તમારા માટે શું લાગે જયદીપભાઈ? મને એવું લાગે છે કે અભિષેક શર્મા જે લાસ્ટ જે પરફોર્મન્સ નથી આવ્યું તો હું દામ લગાવીશ અભિષેક શર્મા પર, કારણ કે એના પર એને એક પ્રેશર છે પ્રેશર છે કે હા. સારું પરફોર્મન્સ કરવા માટે કરવું જ પડશે. કરવું નહીંતર પડશે. બહુ બધા લોકો બહાર બેઠેલા યસ છે. એનું તો મને એવું લાગે છે કે આ સિરીઝમાં અભિષેક શર્મા નું પરફોર્મન્સ અને બોલિંગમાં તમે વાત કરું તો હર્ષદીપ સિંહ, યસ યસ હું પણ હર્ષદીપ સિંહ સાથે જઈશ. યસ. સો લેટ્સ સી શું પ્રિડિક્શન રહેશે તમારું અમને કોમેન્ટમાં જણાવો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો લાઈક કરો, બીજા લોકો સાથે શેર કરો અને અમને સપોર્ટ કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ટીલ નાઉ.